આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. 76માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આવતીકાલે તાપી જિલ્લામાં કરવામાં આવશે. આજે સાંજે વ્યારા ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વ્યારા ખાતે તાપી જિલ્લામાં 240 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ કરશે. શ્રી પટેલ 124 કરોડ રૂપિયાના 20 કામોનું લોકાર્પણ અને 115 કરોડ રૂપિયાના 41 કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાત પોલીસ એક્સપોનું ઉદઘાટન કરશે. દક્ષિણાપદ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે. નવસારી જિલ્લામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જલાલપોર તાલુકાના મટવાડના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાશે, જેમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહેશે. બનાસકાંઠામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે, જેને લઈને અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ કરાયું હતું. કચ્છ જિલ્લાના નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે અધિક કલેક્ટર મિતેશ પંડ્યાની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. પંચમહાલના શહેરા અણિયાદ ચોકડી નજીક કેશવ મેદાન ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટર આશિષ કુમારની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું. આ ઉપરાંત મહેસાણા નજીક પાંચોટ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણીને લઈને યોજાયેલા રિહર્સલનું નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડાએ નિરીક્ષણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ઘાણા ગામની દીકરી ભાવના ચૌધરીને દિલ્હી ખાતે આવતીકાલે યોજાનાર પ્રજાસત્તાક પર્વની પરેડ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાવનાબેને 2024ના પેરાલિમ્પિક્સમાં ભાલાફેંકની રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું હતું. હું ભાવના ચૌધરી, પેરાલિમ્પિયન. 26 જાન્યુઆરીએ આપણે બધા પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. મારા માટે બહુ ખુશીની વાત છે કે આ વખતે 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રિપબ્લિક ડે પરેડ દિલ્હીમાં મને આમંત્રિત કરવામાં આવી છે. તે બદલ હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનું છું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ કેવડી એજ્યુકેશન હબ ખાતે અભ્યાસ કરતી પ્રિકલ શાહ આવતીકાલે પ્રજાસત્તાક પ્રસંગે દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પરેડ કરશે. પ્રિકલ શાહ દીવ કોલેજમાં એનસીસીમાં સિનિયર છે અને તેઓ દિલ્હી ખાતે સિનિયર ઓફિસર તરીકે આવતીકાલની પરેડની પ્રથમ કતારમાં જ પરેડ પ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે કે પ્રિકલ શાહની સૌરાષ્ટ્ર અને 8 સૌરાષ્ટ્ર બટાલિયન ઝોન તથા કેન્દ્રશાસિત પ્રદેશની એનસીસી કેડેટ સિનિયર ઓફિસર તરીકે પસંદગી કરાઈ છે. જામનગર જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી ચંદ્રક માટે મોકલવામાં આવેલા 5 નામો પૈકી એક મહિલા જિજ્ઞાસા બી ગોપિયાણી અને 2 અધિકારીઓ જયેશ એચ રાણા અને પ્રદ્યુમનસિંહ એલ ગોહિલની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા દ્વારા સમગ્ર હોમગાર્ડ્સ પરિવાર વતી તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજે વિવિધ જિલ્લાઓમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં શિક્ષા સદન ભવનમાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય સચિવ અમિત સિંગલા, ચૂંટણી અધિકારીઓ અરૂણ ટી અને આશિષ મોહન હાજર રહ્યા હતા. આહવા ખાતે ઇન્ચાર્જ કલેક્ટર બી ચૌધરીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નવા મતદારોને એપિક કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાનો કાર્યક્રમ ચોટીલા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. પદ્મશ્રી હીરબાઈબેન લોબીનું માંદગી બાદ અવસાન થયું છે. આફ્રિકાથી ગીરમાં સ્થાપિત થયા બાદ સીદી આદિવાસી સમાજની મહિલા અને બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે હીરબાઈબેન લોબીને વર્ષ 2023માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. પ્રસ્તુત છે અમારા પ્રતિનિધિનો અહેવાલ. સમગ્ર ગુજરાતના સીધી આદિવાસીઓ માટે ખૂબ જ જુસ્સા અને ઉમળક સાથે કામ કરનાર જાંબુના હીરબાઈબેન લોબીનું આજે માંદગી બાદ અવસાન થતાં તાલાળા તાલુકાના જાંબુર ગામે આજે પૂરા સન્માન સાથે તાલાળા પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપીને પદ્મશ્રી હીરબેન લોબીને અંતિમ વિદાય આપી હતી. પરંતુ તેમના દ્વારા કરેલા કામો અને તેમની સુવાસ આ વિસ્તારની સીધી આદિવાસીઓ મહિલા અને તેના બાળકોના કાયમ પ્રેરણા આપતા રહે છે. રાજેશ ભજગોતર, ગીર સોમનાથ. અરવલ્લી જિલ્લાની ધનસુરા અદાલત ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ.એન. અંજારિયાએ ઈ સેવા કેન્દ્રનું લોકાર્પણ કર્યું. આ ઈ સેવા કેન્દ્ર પેપરલેસ હશે, જેથી કોઈપણ પ્રકારની પ્રિન્ટિંગ સુવિધા વગર વિવિધ સેવાઓનો લાભ મળશે. આ વિશે વધુ માહિતી આપતા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ.એન. અંજારિયાએ આ મુજબ જણાવ્યું હતું.
પેપરલેસ ઈ સેવા કેન્દ્રની તૈયારી આપણે કરવામાં આવેલ છે અને એના પ્રજાજનો, વકીલો અને અન્ય કોઈ પણ ત્રાહિત પક્ષકારો જેને પોતાના કોર્ટમાં કેસો પેન્ડિંગ છે તે બાબતની માહિતી મેળવવા માટે હવે સંબંધિત સ્ટાફ પાસે જવાની જરૂર નહીં રહે અને આ જે સેવા કેન્દ્રમાં કર્મચારીને આ ટ્રેનિંગ આપી બેસાડેલ છે તેઓ દરેક કેસની માહિતી પક્ષકારનું નામ ખાલી જણાવી દેશે તો પણ મળી જશે અને સર્ટિફાઈડ નકલ ભવિષ્યમાં લેવાની થશે તો પણ તે સર્ટિફાઈડ નકલ પણ એક જ જગ્યાએથી મળી જશે અને કોઈ પણ જજ શ્રી રજામાં હશે તો તેની પણ માહિતી અહીંયાથી મેળવી શકાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.